આપણે આજે અષ્ટપ્રકારી પૂજા વિશે પહેલાં જાણીએ અને એના પછી ગેમ રમશું. હા, તો પહેલાં અષ્ટપ્રકારી પૂજાની અંદરમાં 3 અંગ પૂજા આવે, જેની અંદર પહેલી જલ પૂજા આવે, બીજી ચંદન પૂજા આવે અને ત્રીજી પુષ્પ પૂજા આવે. આ થઈ 3 ભગવાનની અંગ પૂજા. પછી આવે અગ્ર પૂજા, જે ભગવાનના શરીર પર ના થાય પણ એમની બહાર ગભારાની બહાર થાય. એમાં સૌથી પહેલાં આવે ધૂપ પૂજા, પછી આવે દીપક પૂજા, અક્ષત પૂજા, પછી નૈવેદ્ય પૂજા અને ફળ પૂજા. તો આ 3 અંગ પૂજા અને 5 અગ્ર પૂજા મળીને અષ્ટપ્રકારી પૂજા થાય. એ અષ્ટપ્રકારી પૂજા થયા પછી એ ભાવ પૂજા કરવાનું છે, જે ચૈતવંદન કહેવાય છે. એટલે આ થયું. આ અષ્ટપ્રકારીમાં ગણવાતી નથી, પણ અષ્ટપ્રકારી પત્યા પછી નિશ્ચય કરીને આપણે ભાવ પૂજા ચૈતવંદન કરવાની હોય છે. પણ અષ્ટપ્રકારી પૂજા અને ભાવ પૂજા વિશે શીખ્યા. હવે એને રિલેટેડ આપણે હવે ગેમ રમીએ. આ ગેમ 2 જણા રમી શકે, 3 જણા રમી શકે અને 4 જણા રમી શકે. અને દરેકને 5-5 કાર્ડ આપવામાં આવશે. નીચે 3 પત્તા મૂકવામાં આવશે. હવે તમારે આ જલ પૂજાની ઉપર જે કે નીચેનું પત્તું જે હોય તમારી પાસે, કે નૈવેદ્ય પૂજાની ઉપરનું નીચેનું હોય, કે ભાવ પૂજાની ઉપર કે નીચેનું પત્તું હોય, એ તમારે મૂકી શકાશે. અને આ રીતે બધાએ ટર્ન બાય ટર્ન એ બધાને એક કાર્ડ મૂકવાનો ચાન્સ મળશે. અને જેના 5-5 કાર્ડ પહેલાં ખાલી થઈ જશે એ જીતી જશે. એક જ મૂકવાનું, એક જ, 1 at a time 1. હવે આ ગેમમાં અત્યારે સિક્વન્સ બધાની ચાલી રહી છે, પણ ઘણીવાર એવી પણ સિચ્યુએશન આવે કે કોઈની પણ પાસે એવું પત્તું ન હોય કે જે આગળ પાછળ મૂકી શકાય. તો એને જો કોઈ પણ બધા 3 જણા જો પાસ થાય તો પછી આમાંથી એક કાર્ડ લેવાનું અને વચ્ચે પાછું બીજું એડ કરવાનું અને પછી પાછું બધાએ ચાન્સ કરવાનો. એવી રીતે જો બધાનો એક રાઉન્ડમાં બધાને પાસ થાય તો અહીંથી લઈને વચ્ચે મૂકીને એમાં પણ આગળ સિક્વન્સ બનાવી શકાય. કોની વાર? હવે સપોઝ મારી પાસે પત્તું નથી તો હું એને પાસ કહીશ. પાસ. 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 તો હવે 3 જણ પાસ કર્યું તો હવે આની અંદર બીજું પત્તું એડ કરવામાં આવશે. હવે આ જલ પૂજા અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે તમે નહીં, ખેંચવાનું નથી. તમે પાસ. 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 ફલ પૂજા. ઓકે. પાસ. 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 पास नहीं
પુષ્પ પૂજા કંઈ નીચે પુષ્પ પછી દીપ ધૂપ સોરી ધૂપ પાસ 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 દીપ વખતે ધૂપ આવવું જોઈએ ગેમ આ રીતે કન્ટિન્યુ કરવાની અને જેના બધા પત્તા ખાલી થઈ જાય એ જીતી ગયો. પ્રણામ.